તાપી જિલ્લા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈ તાકીદે માર્ગ મરામત કામગીરી હાથ ધરી. તાપી જિલ્લાના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 577 કિલોમીટર રસ્તાઓ છે, જેમાં 307 કિલોમીટર ગેરંટી પીરિયડ હેઠળના અને 270 કિલોમીટર વિભાગીય મરામત હેઠળના રસ્તાઓ છે. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે તાકીદે કામગીરી હાથ ધરી છે, જેમાં તમામ રસ્તાઓ ઉપર મહદઅંશે 95% પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જ્યારે રસ્તાઓ ઉપર નડતરરૂપ જાડી ઝાંખરાને દૂર કરવાની કામગીરી 90% જેટલી પૂર્ણ થયેલ છે. બાકી રહેતી કામગીરી હાલ પ્રગતિમાં છે, જ્યારે વૃક્ષોને રંગરોગાન, ગેરું ચૂનો કરવાની કામગીરી તેમજ ઓફિસ, કેમ્પસ, સર્કિટ હાઉસ વગેરેમાં પણ રંગરોગાન તેમજ વૃક્ષોને ગેરું ચૂનો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે, એમ કાર્યપાલક ઇજનેર શ્રી M.N. પટેલે જણાવ્યું છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.